બસ આપણે આવી છીએ સવારમાં આપણે મેરી પર આવી ગયા છે ને આવી જાય છે સન્ડે ને મેં મારા કબૂતર હજી નથી ખોલ્યા. તમે વિચારતા હશે કે આજે હજી નથી ખોલ્યા, કેમ કે મેં હજી ખોલ્યા છે પણ મેં ઉડાડી દીધા છે. હા, હું તમને બતાવું કંઈ જો તડકામ હે એ બાજુ તમને એને કહે આ બાજુ આવી જાય ને પાછા બતાવીશ તમને કબૂતરા. જો અહીંયા આવી ગયા છે બધા કબૂતરા. આ ઉડે 4 ઉડાડ્યા મેં થાય છે. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. નતર આવી ગયો છો સવારમાં મેળી પર કબૂતર ખોલવા. કબૂતર ખોલીને ઉતારી લીધા છે, કેમ કે નળ હતો નવો એટલે એને ઉતારવામાં મારો ટાઈમ એમાં જ વહી ગયો છે. એટલે આ તો ઉતરી ગયો છે, એ બધા ખાવામાં ઓછી છે. જો ક્યાં બધા ખાય છે. હાલો એ બધા ખાઈ લે ત્યાં લગી આપણે પછી પાછા બ્લોગમાં મળશું ને કન્ટ્રી બ્લોગ ચાલુ રહેજો. સવારમાં આપણે કબૂતર ઉડાડ નહીં ખાતા ને હવે આપણે ફાઇનલી બે કબૂતર ખોલ નહીં ખા છે. તમે જોઈ શકો છો. જો બધા પાણી પર 3 જણા પાણી પર, નીચે અહીંયા 2 જણા અંદર છે. ફાઇનલી ઓલા બધા તો જો આ બાજુ ઉડવા આવ્યા છે. જો એરિયા હમણાં ઉતરી જશે એ ફાઇનલી જ્યાં બધા ખાવા માંડ્યા છે ને ઓલીમાંથી જો બિલ્ડિંગે બેવું કરીને ત્યાં આવી ગઈ એટલામાં ઉતરવા માંડી. બચાવાળી છે ને એટલે ત્યાં ઉતરે છે. પલાટારે એના નળ છે ને એટલે ત્યાં બધા ખાઈ લે. હાલો એને ત્યાં દેવા દેવી અને એને ઉતારી લઉં હમણાં અહીંયા. હાલો હું પછી એને તમને પાછો બ્લોગ ચાલુ કરું. ત્યાં લગી મેં જો આ બધાને ખવડાવી લઉં ને ઓલો નળ છે ને બિલ્ડિંગે બેઠો ને એને ઉતારી લઉં. મધી ત્યાં જાઉં કરે. હાલો એને ઉતાર લઉં પછી પાછા બ્લોગમાં મળશું. કન્ટેન્ટ બ્લોગમાં ચાલુ રહેજો. ફાઇનલી મેં આખી ઓળી સાફ સફાઈ કરીને તૈયાર બે નાખી. આમાં તો પાણી હતું ને ખાલી ચરો તમને લાગશે પાણી છે ચોખ્ખું અંદર. ફાઇનલી મેં બધી કરી નાખી છે ને ફાઇનલી કબૂતર હવે પૂરી થઈ. હવે કબૂતર પૂરી નીચે આવેલા છે, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે અને નાવાનું બાકી છે. પછી 9 પછી પાછા બ્લોગમાં મળશે. બ્લોગ લાગી જાય તો લાઈક ફોલો ને બેલ દેવાનું ભૂલતા નહીં.